બર ફટાફટ બર હેઠ. આટલું રાખો. આટલું નહીં પૂરું પર ઝાબડીનો ડંકો લે ઓછું ઉપાડે તું પૂરું પર ખાલી આખા દાડી ઉપાડવાનું છે. અરે આખો દાડી શું 2 દાડા ઉપાડા એમ છે ઓહો બનાનું પોણી છે જેવું તેવું નહીં તને ખબર છે ને હે હા 1.5 વીઘો મરસા વાઈ અને આખા ગોમની બાળી નાખી છે એટલું નોમ છે કે આ તો કરોડપતિ હશે ઓહો બધું ખાતર નાખી જેવું છે આખી રાતનો ઉજાગરો થાય પાછો ખબર છે ઉપર ફોન આવ્યો હા લે સાહેબ મીટિંગ માં હેલો હલો હા સાહેબ મીટિંગ માં છે હાલ ફોન કરી મત કરો 5000 રૂપિયા નાખો ચમ નાશા ના આખો દાડે ફોન કર્યો કે મત કરો તમે એ આવે એટલે ફોન કરાવો કલાક પછી ફોન કરાવું હું હા 5000 માં કેટલા ફોન કરે છે લોહી પી ગયો આખો દાડી લે હેડ ને મેલ આશી રાત ઉજાગરો કરવાનો 12 વાગે લાઈટ આવશે હા લે હેડ એ તગારું લેરું હેડ ગાય પાવાની છે હવે ભાત હારો ફોન કર્યો કે નહીં નહીં કર્યો હવે રાતના 12 વાગે લાઈટ આવે ને આ થાચો છો આખો દાડી ખાતર નાસી તો પાછો જગાડ દે એલારો મેલ છે અને કોઈ ગામમાં જાય ને તો કોઈને કહેતો ના કે કુવે હાજર છે કે અમદાવાદ જ્યાં છે એમ કે છે શું કે અમદાવાદ જાય હા અમદાવાદ જેલા છે કોઈને કહેવાનું જ નહીં કે હાજર છે એમ ઘરમાં બેઠા હોય ને તો એ કહેવાનું નહીં કે ઘેર છે એમ લે તું ગાય પા અને રાત્રે લાઈટ આવે છે કે હોય એટલે હું 1 કલાક ઊંઘ લ્યો રે બરાબર ફટાફટ ગાય પાઈ નાખજે પાછો હો અને જગાડતો ના ના નહીં જગાડ હા ફોન સાયલેન્ટ કરીને હોઈ જો કે ચાલુ રાખું કદાચ ઘરેથી ફોન આવશે તો સાયલેન્ટ નહીં કરો જતા નહીં ઓ બચુજી હા બચુજી શું કરો છો બસ મજામાં તમે અમે આ રહ્યા કરે છો હોવે ચમ યાદ કર્યા કો થોડા 10,000 રૂપિયા જોતા હતા હલો હલો અવાજ આવે છે અવાજ આવે છે અવાજ નહીં આવતો અવાજ આવે છે હલો અવાજ આવે છે હલો હલો જતો રહ્યો શું શરમ નહીં આવતી હોય 10,000 વાટમાં પડ્યા છે અલ્યા શરવણજી હા બોલો એક વાત છે આરી કીધા જેવી નહીં પણ હવે મારે મજબૂરી છે એટલે કહેવી પડશે તમે એમ હવે કહો મારે લ્યા એક કને પેલા ગબરજી રહ્યા ને એ તો મારા ભાઈ છે તમારા ભાઈ છે ને હા એટલે તારે વાત કહેવા જેવી નથી પણ હવે કહેવી પડશે તાર ફોન કરો ને હા તારે અમદાવાદ નું દોબળાવે મને અલ્યા પણ એના કદી જૂઠું બોલે જ નહીં રે અમદાવાદ છે બુડા માર ભાઈ હું ના ઓળખો એટલે તમાર ભાઈ તો હેડો મારે ઘેર તો લઈ દો મને તાર માર માથે વિશ્વાસ નહીં એમ ને તાર વિશ્વાસ તમાર માથે છે હા પણ નેન માથે નહીં લે બુડા મારા ભાઈ છે મૂળ કોઈ એટલે તું ના ઓળખે યાર પણ માર ઉપર એક ફોન આવ્યો છે એટલે ઘેર જ છે ક્યારે ફોન આવ્યો કે એ ફોન જો તમે એનો આવ્યો મારે ઘેર જવું છે હેડો ઘેર તને વિશ્વાસ નહીં માર માથે એમ ને મારે ફોન આવ્યો છે મારું ઉપર હેડો એમ હા હેડો લે ઘેર. હેડ હેડ હેડો હેડ માર નહીં ફોન આ હેડ હેડ હા પણ એ તો અમને ખબર દૂધનું દૂધ પોણી છાની છા હા છે હેડો. ઉભા રહો. એ લોકોનું ઊંઝું છે તારે લે હીરા નહીં તમને નહીં મનાતું ને? ના ઉભા રહો તો હું ફોન કરી લ્યો ને કર ફોન લગાય ફોન લગાય આ લગાવ આ પહોંચી ગયો હલો હા ગબરજી હા બોલો શું હતા હું અમદાવાદ છું અમદાવાદ છે એમ ઓએ તો આજ તો હું અમદાવાદ આવ્યો તો એમ હા અમદાવાદ આવ્યા છો ઓવે કઈ જગ્યાએ છો તમે હું થોડો બાગમાં જેલો છું આ નારીવાળી ને એને પાસે ઊભો છું તો હું નારિયેળી ઉપર ઉભો છું એમ ઓવે ઉપર તાકો અલ્યા ઉપર દે ચેડે ઓહો એટલે ગબરજી જબર હા તો બોલો છો કેટલો વિશ્વાસ હતો ભૂડું તમારી પાસે મને હું જોઈ લીધું તમારા ભાઈ જોયા જોયા હો જબર હા તો બોલે હો તમારે પૈસા કેટલા લેવાના છે વાત કરો બીજી વાત આવજો આપણે ક્યાં ઘણા છે 5,000 જ છે હા તો લ્યો આ પૈસા તમે બેહો હું પૈસા લઈને આવું હડો ફોન પે માં લઈ ના ના તમે આલો જ ના આવે ઓ મારી લાવ. ઇજ્જત નો સવાલ છે ભૂડું નાસી ગયો તમે હાલતું રા છોકરા વિવાહ છે હા મારે મજબૂરી છે
ઓમ ઓમ નહીં હવે મારી ઇજ્જત નું શું વાત દબા કરો છો આલો યાર, ઘણા હમણે ભણાવે. તો આવ્યો છે હમણે અને આપણે એના પૈસા ચો પાડવા છે 5000 રૂપિયા હારું કરીને ઘરે આપવાનું છોકરાના વિવાહ છે શું કરે બચારા તમે ગમે તાર ફોન કરતા 5000 માં તમારા છોકરાનો વિવાહ થઈ જાય અલ્યા એટલા તો મારે કેટલા આઘા છે તો મોણો તો ઓળખો 50,000 નો ટેકો કરું ને એવો મોણો છું હું વાત તો તમારી હાસી છે હું એ તમને ઓળખું છું આરે ખાલી પટે તમે 5000 ની ઇજ્જત ના કરી હોય એની જો લે આલ્યો ચારીએ ખાતામાં નાશા પરા હોત હા પણ હમણે હબતો આવ્યો એટલે બચારા છોકરા વિવાહ છે પણ તને ખબર નથી બધી મને તો બધી ખબર છે પણ તમે ગમે તાર ફોન કરતા કે અમદાવાદ શું આલો ને 5000 તાણે પણ 5000 રૂપિયા હારું કરીને ઘરે આયા એક મોણો તો ઓળખો સમજાવો કે સમજાવો આલસી અલ્યા, લગન છે લગન છે ને ના માંગુ બુડા કોક દાડો 50,000 નું કામ કરો એવો છું હાલ 5000 જ જોવે છે 50,000 નહીં જોવતા હાલ જ તમને પૈસા આલજો ખાલી તમે 10 મિનિટ બેહો હું હાલ તરત ઘેરથી પૈસા લઈને આવું કેરથી કે પેલા પછી અમદાવાદ મિલી થી લેવા દો આ ઇજ્જત ઉપર મત આવો આલસી રાજ આ તમે આવો લઈને જોડો હો? ફટાફટ હા, લઈને હું આવો લઈને તો આવું અમે છું. આ બેઠા મેં તમે લઈને આવો ફટાફટ અમદાવાદ તો તરત આવજો પાછા હવે અમદાવાદ વળી મિલ ખોલી છે પાછી લાગે જોયો જોયો ને તમાર ભાઈ કેટલું હાસુ બોલ્યું જોયું જોઈ હો હા એટલે આલસી તમે ના તો બધા મોનતા નતા પુડા પણ કોઈક મજબૂરી છે હું ઓળખું છું આરે પઠે ઓય ઓય મજબૂરી હશે અડો લઈને આવવા જો પણ આવશે પાછા આવશે આ વિશ્વાસ મને એ લાગતું નહીં હો આવશે લ્યા આ તો તમે એને એના ભાઈ જ છો ને એટલે આવશે ને અત્યારે મારા માથે વિશ્વાસ નહીં કે એટલે તમારા માટે તમારા ભાઈ એવા થયા તો તમે શું બે જણા એક જેવા હો તો એટલે આવશે ઉભા રહે આ તો આવશે આ આવશે બેઠા છે કેવા આવે જોઈ લે હેડો સારું હેડ હા 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 મને મારું બેટું લાગતું નહીં કે હજી પૈસા લઈને આવે એટલે એ નહીં એટલે હું હાલ છું ભૂડા છું 5 રૂપિયા ટંટો ચાલ્યો છે હારું હેડો તો હેડો વાટ જોવો તો આવે છે ને કે તમને છોડો લા આ બેઠો લે આલજી ભૂડા હા ને મોય બેઠો તું લીધા વગર જવાનું નહીં ખૂંટ માર્યો એવો બેઠો હોય હું પછી ચીલો નાખીને પાડા ખોડી બધાય જાવ છે પણ પૈસા લીધા વગર જાવ નહીં મારો બેટો ઇજ્જત પર આવ્યો તો હો. હાય. મારા ભાઈએ મન પૂછ્યું ને ગતું જો છે ને જવા દે એની આજ વાત કાલ કંકુતરી સપાય ગતું પૂછીને આખું ગોમ ભેગો કરીને બેહાડ્યો જવા દે વિકા તાર પપ્પુ શું કરી છે માં પડે તો તેલના કુવાથી ને ઘેર હોનારો સંડાસ છે એટલે તાર વાળામ ડબલું ભરીને જાતો હોય છે તાર પછી કોઈ તાર માર પપ્પાને તો 4 જીસીબી હા? 10 બલૂર અને બુલેટ અને એને આ પેલી ટ્રેન નહીં આવતી વાહ ઈ 10 તો એટલે તાર કરોડપતિ છે ના ઈ તો રમણકાની દુકાન છે ઓહો માર છોકરો તો માર કરતા વધારે ફેંકવું છે હે વિવાહ છે ભાઈને તો પૂછ્યું નહીં ને કંકુતરી કાલ સપાય અમે હજી બાચી બેઠા ચોક ભેગા થવા દે પછી એની વાત હમણાં આમાં હા મેં એકલું રહ્યું ને પૂછતું નથી મોટું છે એટલું ખોટું છે જવા દે અમને ગમે અહીંયા હોય ને તો એની વાત હમણાં પડે મેઘલા ઓય શું કરે છે તું આ કયો છે ઓય શું કરે છે મારા કપાતર નોના ભાઈ છે ઘેર છોકરાના વિવાહ છે ને ઓય શું ઠારીને બેઠા છો આ બધે બેહવું પડે તારે કોક હાસુ આ આ જો બેઠા છે ઓય મોટા મોટા મોણ છે લે ફોન પણ કરે. દે ને. મોસામ બેહવા જો મોણ બેસતું ને બરાબર છે ભોય કોઈ ના બેહે હવે આ પીધો તમે લગન ના દાડે પીશો તો લગન થઈ રહ્યા બે તે- વાળો. તે- તું કહો. તે મન જેમ નહીં પૂછ્યું કાલ આખા ગોમને ભેગો કરી ભલે મન ના પૂછ્યું ખાલી 50 રૂપિયા આલ, બે ઠેલી હા રોજ બેસ ગબરથી આલે એટલે આલું અલ્યા પેલા ફોન કરો કે નહીં હજી આયા નહીં ચોય પેલા અમદાવાદ મિલી જતા રહ્યા છે કદાચ કરો કરો હા કરો સી જો હે અલ્યા નક્કી અમદાવાદ મિલ મળી આવી જાય બોસો માર્યો ઉપર હવે તું તો મન 50 રૂપિયા આલ પતા તમે છે એમ ગબ્બરજી પાસે પૈસા લેવાની જવાબદારી મારી એવું એમ તો લાવશે એમ હવ કામ લે પતા મારી હો જાહેડ પડી લઈને આવ્યો જા મારા ભાઈએ માર્યો છે ને તો તારા પૈસા હું જ પટાય કાલ હોદના ઘેર જઈ 4 ગાલ્યો ઠાપગા એની વાત
કેવા પૈસા નહીં આવતા એ દાડા મારે એક દણા માર ના ખરો ને તો મને ચેન ના પડે એટલે ખવડાવવી પડશે. તમે હા ગુરાજો હા રોમ રોમ બહેરો છોકરો શું કરે છે? અલે અમે ચા પૈણેલા છો નથી પહેણેલા? ના 40 વર્ષે રાખડો છો 40 વર્ષથી ઓઢા છો એમ? ઓહે આજ તો તમારો મેળ પાડી જોડો તમે. અલે હવે આટલી ઉંમરનો કોઈ મેલ ના પાડે અલ્યા મોસ એટલે તમે ટેન્શન મત લો, તમારો મેળ પડી જાય. હેડો હલો કોઈને બાયડી બેસી હોય તો કેજો, કોઈને બાયડી બેસી હોય તો કેજો, કોઈને બાયડી બેસી હોય તો કેજો. શું છે કોકના ઘરે લેવા હે બોલો અલ્યા મોને તે તો પૈસા ભાઈ જુગા પાડે છે અલ્યા ભાઈ જો નથી. અલ્યા મને ઘરે લાવો છો. અલ્યા ભાઈ પેલા ઘરે લેવા આવ્યા છો કોઈ? હે ઘરે લેવા કોઈ ના અલા ભાઈ હું નતો હે આ બહેરા ભોડામ જે આપણને માર ખવરાઈ પેલા ભાઈ ચિયો તો માર ખવરાઈ ઉડી ગયો. હા હવે ચેન પડી મને રોહિત તાર કાન ફન છે હવે ગબ્બર મામાની કોમેડી બતાઈ ગઈ. ઈ તો બહુ સરસ કોમેડી કરી છે. હું કાયમ જોઉં છું પણ હું તને નહીં બતાવું. પણ બતાઈ ગઈ. જા ઘરે જઈને જો. કરવાનજી લાવો 5000 હવે પેલા જોમિંગ છે તા ગબ્બરજી ના 5000 મારી ના જો. અલ્યા સરવંતી આવું તો ના છોડાય. તો તમારે આવી ના છોડાય એ થઈ ગયું લાવો હડો 5000 આલો. કાઢું આ તો કેનર તમે આલજુરા લાવ. તમે તો આબરૂ લીધી ભૂડું એટલે આબરૂમાં ટોણું આ એનું પૂછે. નાખો. લ્યો હા વાપરો મજા કરો મજા આલુ વધારે બીજા 5000 આલુ ના ના બીજા નહીં, આટલા તો મારે ઘણા થઈ ગયા. કરો વિવાજો હા આવતો રા લગનમાં. એ હારું હારું એ તાર શેઠ જોઈ ગયો એ અમાર શેઠ વિશે કશું નહીં બોલવાનું. મારા ભાઈના 5000 રૂપિયા નહીં હાલતો જોઈ જા તારા શેઠ એ તો શોખ ગમે ને રહ્યા. હું અહીંયાનો વફાદાર ભાગીદાર છું, ખબર હે? એક વાત કહું કોમ બે એક વાત કહું બોલો તો પીવે છે શું લઈને આવ્યા તમે? આ થોડું ભાજેલું છે હા. મન ફૂલ થઈ ગયું છે હા. થોડું તું ટેકાય હારો હડો અડધો અડધ કરો. અડધું તું પી હા. અડધું હું હા અડધો તમે પીઓ. પી જા પી 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 તું પી ના 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 થોડું થોડું ના પછી વધારે પડે આ તો. થોડું પી આ કડક છે બસ. ના તો મોન તો તરત તમને કમ્પ્લીટ હા ઢોરો બોરો હો પડ્યા હા અને આપણે મારે શેઠ પાસે જવું છે. તમારા પૈસા બાકી છે ને? બોલાવડો. કમ્પ્લીટ થઈ ગયો આ શું વજુ છે આડું એ વાર છે. તું એવા શેઠ એવા વેટોનું અમે મારે છે ને. અમે આ શેઠ છે મને કશું હાલતું નહીં બરાબર એટલે હું છે ને તારું કેટલા બાકી છે? મારા ભાઈના 5000 લેવાના છે 5000. ને તારા મારે આખી જિંદગીની મજૂરી જ બાકી છે. બધી આ ખુલાસો કઈ ના બધી પૈસા લઈ લેવા તમે ગબ્બરજી અહીંયા જ આવું છે. એટલે મારે આવું ઠપકો હેડો તો. હડો તા. કાલે મને થોડો પૂછ્યો તો બીજાના વાજી એટલે બે ના ભલા ત્રણ. હેડો. જો હું ગાડેથી રહી જા હું ગાડે જો. હા ઉભા થો ઉભા થો ઉભા તો ઉભા તો. આ 5000 આલ્યા નહીં, હવે એને ખાલી ખોટો માર્યો. અમારો જીવન ભાજ્યો ચમ દોઢો બોલા છે પેક મારી જશે શું શું હતું આ ચમ લઈને આવ્યો છે તું બધાને મારા ભાઈના 5000 રૂપિયા લાવો હે કોકનો બહેરો માગો તો માર ખાવાના જ છો કે અને તું ચોથી ગુચી ગુચી ઉપાડી ઉપાડીને આવે કોમ કરતો છે ને
હું કામ ચાલુ જ હતું પણ મારી મજૂરી મને ના મળી એટલે મેં એનો તને મેં 100 મહિનાથી દારૂ છોડાયો છે અને અત્યારે તું પેક મારી જો એમ હાવ એટલે મારો વાળો થઈ ગયો. એટલે આ કોક તો પાવે પણ આપણે આપણું વિચારવું પડે કે આજ મારે મજૂરી ઉઘડાવી હતી. આ તમારે હવે 3 જણા શું કરવાનું છે? તાર રહેવાનું છે કે નહીં રહેવાનું? મારે તો રહેવાનું છે, મજૂરી આલો હું રહું. મને 5000 રૂપિયા આલો મારા ભાઈના. તમે 3 પીને આયા છો? ના ના અરે બે બીને હું તમારે ફોન થપકવાનો આવતો તો અરે બસમાં ભેગા છે મને તો આ એ દારૂડી અવાજે મારે ખાવા ઉપર છે. હવે તમે નહીં શોધરો એમ ને? ના 5000 રૂપિયા લાવો. હા 5000 રૂપિયા લાવો. હવે તમે જતા રહો, પૈસા તમારા ભાઈ લઈ જાય. તમે આલ્યા તા મને? મારા ભાઈએ મન મેચ્યો છે હા. અડધો ભાગ લેવા 2500 માર લેવા અરે એના ભાઈના પૈસા લેવા આવ્યો, તારો પગાર બાકી છે. હમ. અરે ઠપકો લઈને આયા. હવે બધાને પાછા તો મેલોય નહીં. કોક તો આલવું પડશે ને ભાઈ. લીધો પૈસા હે? આલી દો. હે? મજૂરી જે થાય આલજો. એમ ને? હાવ. કોને બૈરો આલો, હમ. કોને 5000 આલો હા. અને તને પગાર આલો. પગાર આલો. હે ને? હા. આલજો. હાવ.